ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે અમે જઈએ છીએ કડવી દાદરા ચાંદલો મૂકવા. યુગના પપ્પા જોડે જઈએ છીએ. રાતે ચાંદલો હતો પણ અમે ભૂલી ગયા હતા એટલે હમણાં જઈએ છીએ. આ બાજુ મારી ફોઈ આવી છે, બે ફોઈ આવ્યા છે ફીચવાડાથી, લગ્નમાં આવ્યા છે. મોટા પપ્પાના છોકરાને એડમિટ કર્યો તો એને રજા આપી, એને જોવા બી આવ્યા છે એટલે ત્યાં જાય છે એ લોકો જોવા. ચાલ બહુ તાપ લાગે, જલ્દી જઈને આવતા રહે. હા, આપણે મોટી ગાડી લઈને જઈએ કે એક્ટિવા? આમાં તો ગરમી બહુ લાગે, ધૂળ બહુ ઉડે છે. એક્ટિવા રહેવા દઈએ. સારું, ગરમી બહુ છે. જલ્દી જલ્દી કામ કરો. અત્યારે અમે લગ્નમાં આવી ગયા છે. અમે જઈએ છીએ ચાંદલો મૂકવા. અમારા ભાઈની છોકરી છે. મંડપમાં જઈએ છે, હવે સામે જ છે મંડપ. અત્યારે ચાંદલો લખાવી દીધું છે અને હવે આના ભાઈને તો થોડીક વાર બેસી અને પછી ઘરે જઈએ. સરગવા લઈને જઈએ. હા, આને લઈ લે. બાય બાય. ચા આવવાની તૈયાર જ રે, લઈ જઈએ. અમારે ત્યાં દીદી નથી, અમારે ત્યાં બે બાઈ જ છે. આવવાની ચાલ. અત્યારે અમે કડવી દાદરાથી નીકળી ગયા છે અને ડાયરેક્ટ જશું અમે જંગફાવ. થોડું કામ છે, પતાવી આવીએ. પછી ગામડે પણ કુટુંબમાં જ મેરેજ છે એટલે ત્યાં જવાનું છે પાછું. હા, એટલે જલ્દી જલ્દી જઈને આવી જઈએ. આજે તો એટલી ગરમી છે ને, અત્યારે ગાડીમાં મેં જોયું ને 43 ડિગ્રી બતાવે છે બહારનું તાપમાન. બહુ ગરમી છે. ધીરે ધીરે હજુ તો 2 વાગ્યા ને 4 વાગતા તો હજુ વધશે જ. હા, બહુ તાપ પડે છે. કશે જવાની બી ઈચ્છા નહીં થતી, પણ હવે પ્રસંગ હોય એટલે જવું જ પડે. હા, એ તો જવું જ પડે. આ રસ્તો ડાયરેક્ટ માંદણપાડા થઈને રેટા અને રેટાથી ડાયરેક્ટ જંગફાવ જ નીકળશે. આ રસ્તો મસ્ત છે. રસ્તો મસ્ત છે, બનાવ્યો એવું લાગે કે ચોમાસામાં તો કેવું મસ્ત લીલું. હા, અહીંયા કે આંબા રોઈ પાસે મસ્ત. અમે ગાય ને એવું ચરાવવા આવતા ને તો આ બાજુ સુધી આવતા. પહેલા અમારી ગાડી લીધી હતી ને તો હું શીખવા માટે આ રસ્તા પર આવતો હતો. અહીંયા જ તો ગાડી શીખાય કે. હા, રેટા આવી ગયું છે. રેટામાં બી બમ્પર બહુ છે કે. બહુ બમ્પર. રેટા પણ અમારું વાડીનું જ એક ફળિયું છે. ગ્રામ પંચાયત અમારે વાડી જ લાગે. હા, પણ દૂર છે. જંગફાવ આવી ગયા છે, કામ પતી ગયું છે. હવે છોકરાઓ માટે થોડોક નાસ્તો લઈ લઈએ અને પછી નીકળીએ ઘરે. અત્યારે ઘરે આવી ગયા છે અને યુગ તો ડાયરેક્ટ નાસ્તો કરવા બેસી ગયો છે. ખમણ ને ગલેલી લઈ આવ્યા હતા કે યુગ? કેવી લાગે ખમણ? મસ્ત લાગે ને. રસોડામાં જ બેસીને ખાયા કરે છે. ચાલો, લગનમાં કોણ કોણ આવવાનું? મેં ચાયલી. ચાલો, ક્યાં ચાયલા? હે, લગનમાં આવવાના કે? હે, લગનમાં? હે, તો જાઓ, ઘરે જાઓ. ઓકે. હા, બાજુ મારી 2 બેન આવતી હતી પણ એક બેન આમ જતી રહી. આ બાજુ મારી ભાભી છે, આ બાજુ ફોઈ છે, મારી બેનની સાસુ. અત્યારે મેરેજમાં આવી ગયા છે અને ડાયરેક્ટ રસોડામાં આવી ગયો છું. આ બાજુ શાક પણ બની ગયું છે, દાળ ભાત અને સામે ભૂંગળા પણ તળાય છે. પાછળ રસોડાની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે.
અત્યારે લગ્નમાં જમવા આવી ગયા છે. તો જમવામાં શું છે? ખમણ, ચકતા, પાપડ, અથાણું, શાક ને દાળ ભાત. પૂરી નથી. ચાલો અત્યારે અમે રેડી થઈ ગયા છે, અમે જઈએ છીએ મેરેજમાં. ઊંઘવા થયો છે. ખાય છે. હા, ફોટો ને એવું પડાવીને આવતો રહેજો. હા, અમે તો એકવાર જઈને આવ્યા, હવે પાછા ચાંદલો મૂકવા જઈએ છીએ. અત્યારે અમે ચાંદલો કરી દીધો છે, બધા એને બેઠા છે. હમણાં થોડીક વાર પંખાની હવા ખાઈએ છે, પછી નાચવા જશું. આ છે ને તુષારની ફ્રેન્ડ છે, એ લોકો જોડે જ ભણતા હતા ને હમણાં અમને હસ્યા કરતી છે. અત્યારે અમે ફોટો શૂટ કરવા આવ્યા છે. જો અમારી પૂરી ફેમિલી છે. એ નિધિ આવી જા. ચાલો અમે જઈએ હે નાચવા, મજા આવશે હવે. હજી જાન આવી નથી. બધા મંડપમાં બેસીને થાકી ગયા હતા એટલે ઘરે આવ્યા છે. ચા પીવું છે બધાને એટલે પાછળ બેઠા છે બધા. થોડીક વાર બેસીએ પછી જાન આવે ને ત્યારે પાછા જવું નાચવા. થોડીક વાર નાચ્યા ને પછી આવી ગયા. અમે જાન આવશે એમ કરીને રાહ જોઈ જોઈને થાકી ગયા છે. બધા બેહી રહ્યા છે, અડધા ઊંઘી ગયા છે. અમે આ બાજુ ખાટલામાં ઊંઘીએ છે. ક્યારે આવે ખબર નહીં. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? ઓહો 3:20. મેં તો એકવાર ઊંઘીને ઉઠી ગઈ. આ બાજુ મેત્રીની મમ્મી ઊંઘી ગયેલી છે. આ બાજુ બધા બેઠા છે. અંદર બી થોડાક ઊંઘે છે. અમે તો રાહ જોઈ જોઈને થાકી ગયા પણ જાન આવી નથી. હવે આવે તો નાચી લઈએ એકવાર. કંઈ દેખાતા નથી કોઈ. અત્યારે 4:30 વાગ્યા છે. જાન આવી નથી, ખાલી સગાઈ કરવા માટે આવ્યા છે. અમે જ બધા એકવાર ઊંઘીને ઉઠ્યા. મેત્રીની મમ્મી જ વધારે ઊંઘી છે. ચાલો હવે બેસીએ. જાન આવી ગઈ છે એટલે વરરાજાને લેવા જઈએ છે. હવે બેન્ડ પાર્ટી ચાલુ કરે એટલે જઈએ.
અત્યારે સવારના 6 વાગી ગયા છે અને મેરેજ તો હજુ પૈતા નથી. વરરાજાને હજુ મંડપમાં લઈ જવાનું બાકી છે. પડાવ આપ્યો છે ને ત્યાં જ છે. યુગના પપ્પા હમણાં જવાના છે વલસાડ, એટલે અમે ઘરે આવી ગયા છે. ઊંઘા જ નથી કે? હા, આખી રાત જાગતા જ છે. પણ બહુ મજા આવી છેલ્લે નાચવાની, બહુ જ મજા આવી. છેલ્લા જ કુટુંબમાં મેરેજ હતા એટલે નાચી જ લીધું. ચાલ તો હું બી હવે અમે તૈયાર રાતે થઈ જાઉં. કેટલા વાગેના રાહ જોતા હતા. હમણાં જાન આવશે 1:30 વાગેના રાહ જોતા હતા. સવારે 3:30 પોણા 4 વાગ્યા પછી આવી. પણ બહુ નાચ્યા છેલ્લે, બહુ મજા આવી. ચાલો અત્યારે હું વલસાડ જવા નીકળું છું. યોગ બાય બાય. સાંજે આવીશ ને? ઉજાગરો જ છે પણ હવે જવું જ પડે એવું છે. હા, જવું જ છે. હા ચાલો બાય બાય. બાય બાય. યોગ બાય બાય. અમે પાછા આવે લગ્નમાં જશું, હા વિદાયમાં જશું. આને લઈ જજે. આવવાનો હે? બાય બાય. અત્યારે અમે યુગ જોડે પાછા લગ્નમાં આવી ગયા છે. હમણાં વિધિ ચાલે છે એ જોવા. કે યુગ? લગ્નની સુંદર પળોમાં સૌથી ભાવુક ક્ષણ, જ્યારે કન્યા પોતાના વડીલના આશીર્વાદ લેવા માટે નમન કરે છે. માતા પિતાના આશીર્વાદ સાથે જીવનની નવી સફરની શરૂઆત થઈ રહી છે. દીકરી એક એવો શબ્દ જેમાં આખું ઘર વસેલું હોય છે, જેના હસવાથી આંગણું ખીલી ઉઠતું, જેના અવાજથી ઘર જીવંત લાગતું. એ જ દીકરી આજે પોતાના નવા ઘર તરફ વિદાય લઈ રહી છે. આખો દિવસ આરામ કર્યો ને હવે જઈએ છીએ મારી ભાભી લોકોના ખેતરે મગ તોડવા માટે. અમે મારી ભાભી જોડે જઈએ છીએ 2 જણ. કાલે તો લગ્નમાં બધાએ બહુ એન્જોય કર્યું. સવારે 8:30 વાગે વિદાય આપી હતી છોકરીને. પછી ઘરે આવીને ઊંઘી જ ગયા હતા. ત્યાં સુધી મારી મમ્મીએ જમવાનું બનાવી દીધું હતું, કપડાં ધોઈ નાખ્યા. મમ્મીના ઘરમાં હોય ત્યારે બહુ જલસા હોય અમારા. અત્યારે યુગના પપ્પા આવી ગયા છે. 8 વાગી ગયા. 8 વાગે આવી રહ્યો. આ વલસાડથી છે ને બધા કુંડા લઈ આવ્યો. ત્યાં કોણ પાણી રેડે? એના કરતા આવે છે ને આ ગામડે જ રાખશું આપણે, નવા ત્યાં લઈ લેશું. મસ્ત લઈશ હવે. ઓકે ચાલ ઉતાર દે. અત્યારે અમે જમવા બેસી ગયા છે. આજે અમે બનાવ્યું છે લીલા મગ, ડુંગળી નાખીને લીલા મગ બનાવ્યા છે. ભીંડાનું શાક મેં થોડુંક જ લીધું, ક્યારનું મેં ખાઈ લીધું રોટલી જોડે. આ સરગવા દહીંવાળા બહુ જ મસ્ત લાગે છે. અને રોટલી, ખીચડી, ભાત, તુવેરની દાળવાળી ખીચડી. લગ્ન છે પણ લગ્નમાં નહીં જમવા ગયા, ઘરે જ જમવું છે. કાલે બી લગ્નમાં ખાધું હતું એટલે આજે ઘરનું જ જમીએ એમ કરી. ચાલો જમી લઈએ ને. અત્યારે 11 વાગી ગયા છે અને અમે મેરેજમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. આજે તો લગભગ વાડીમાં છેલ્લું મેરેજ છે કે? હા, જઈ મેરેજ આવીએ. પતી જાય પણ કાલેથી સગાઈ ચાલુ થાય છે. ઉજાગરો બહુ છે પણ હવે જઈ આવીએ થોડીક વાર. હા, ચાંદલો 11 વાગે મૂકવાનો છે. જઈએ છીએ અમે. 11 અત્યારે તૈયાર ક્યાં? ઊંઘી ગયેલા આવીને કે. ચાલો ચાલ રેડી ને? ચાલો ફટાફટ જઈએ. હા ચાલ. હા.
અત્યારે 1:30 વાગી ગયા છે અને અમે મેરેજમાંથી આવી ગયા છે. આજે તો હું બહુ નાહી છું, પરસેવો થઈ ગયો છે. હા કાલે નહીં નાચેલો એટલે આજે નાચી લીધું મેં. તો આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરે છે. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.